टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આપની સાથે હું છું જુહી ગાંધી। અમદાવાદમાં પડી રહેલા ભારે વરસાદને પગલે શહેરની સ્થિતિ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત નજર રાખી રહ્યા છે। વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિ અને નાગરિકોને પડી રહેલી મુશ્કેલીઓને લઈને અમિત શાહે ફરી એકવાર સમીક્ષા કરી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી અમદાવાદમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી મેળવી। આ ઉપરાંત તેમણે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર સાથે પણ વાત કરી અને શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલી કામગીરીની વિગતો જાણી। ભારે વરસાદને કારણે લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી કરવાની સૂચના અપાઈ। પાણી ભરાયેલા વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા તેમજ નાગરિકોને જરૂરી સુવિધાઓ સમયસર મળી રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવા જણાવાયું। રાજ્યમાં વરસાદની સ્થિતિ પર સરકારની સતત નજર। SEOC ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર। રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા। જ્યાં પાણી ભરાયા છે ત્યાંની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા છે। તેમણે બોપલ સહિતના વિસ્તારોની પણ ખાસ મુલાકાત લીધી હતી અને લોકોની સ્થિતિ જાણી હતી। ત્યારે હવે બેઠક પણ યોજી છે અને આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે। આ બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે તેમણે સ્થિતિની સમીક્ષા કરી છે। રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી। તેમની સાથે મેયર હિતેશ બારોટ પણ જોવા મળ્યા, સાથે મંત્રી ઋષિકેશ પટેલ પણ જોવા મળ્યા હતા। જ્યાં જ્યાં પાણી ભરાયા છે વિસ્તારોમાં લોકોની શું સ્થિતિ છે, તેમની કઈ રીતની તકલીફો છે અને આ તકલીફો કઈ રીતે દૂર કરી શકાય તેને લઈ અને હવે તંત્ર સાબદું બન્યું છે। વિભાગની આગાહી બાદ રાજ્યમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અત્યારે રાજ્યના મુખ્યમંત્રી જે છે તે SCOC સેન્ટર ખાતે પહોંચ્યા છે અને તમામ વિભાગના અધિકારીઓ જે છે તે અત્યારે અહીંયા આગળ બેઠકમાં ઉપસ્થિત છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે રાજ્યના ચીફ સેક્રેટરી જે છે તે પણ અહીંયા આગળ જે છે તે બેઠકની અંદર ઉપસ્થિત છે। આ ઉપરાંત રાજ્ય સરકારના તમામ વિભાગના જે વડા છે એટલે કે IAS અધિકારીઓ જે છે તે IAS અધિકારીઓ તમામ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને રાજ્યના મુખ્યમંત્રી પણ આજે સવારના સમયે જે છે તે અમદાવાદ ખાતે જે બોપલ વિસ્તાર છે મત વિસ્તાર છે તેમના મત વિસ્તારમાં ગયા હતા અને તેમના મત વિસ્તારની અંદર જે પાણીઓ ભરાઈ ગયા હતા તેને લઈને પણ તેઓ જે સ્થાનિક સાથે ચર્ચા કરી હતી। આ ઉપરાંત ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ હતો, અમદાવાદમાં ભારે વરસાદ હતો અને હવે પાછો જે રીતે અત્યારે ઉત્તર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે સ્થાનિક તંત્ર સાથે જે છે તે મુખ્યમંત્રી SCOC સેન્ટર ખાતે જે છે તે વિડીયો કોન્ફરન્સથી જે છે તે ચર્ચા કરશે અને જે પણ પ્રકારની મદદ હશે તો તે મદદની જે છે તે જાણકારી જે છે તે સ્થાનિક તંત્રને પણ આપશે અને રાજ્ય સરકારના તમામ અધિકારીઓને આપશે। ખાસ કરીને મહત્વનો મુદ્દો એ છે કે અમદાવાદ શહેરની અંદર જે રીતે વરસાદ પડ્યો હતો અને વરસાદ બાદ જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તો આ પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને પણ જે છે તે મુખ્યમંત્રી સરકારી અધિકારીઓને જે છે તે આદેશ આપી શકે છે। આ ઉપરાંત જે જગ્યાએ હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં આગળ NDRF, SDRF સહિત સ્થાનિક તંત્રને કઈ રીતે એલર્ટ રાખવું તેની પણ જે છે તે સૂચના મુખ્યમંત્રી કક્ષાએથી આપવામાં આવશે। કેમેરામેન નરેશ ઉટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર। તો એક બેઠક યોજાઈ છે ને આ બેઠકમાં તમામ અધિકારીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલ સમીક્ષા કરી રહ્યા છે। રાજ્યની શું સ્થિતિ છે તેને લઈ અને તેઓ તાગ મેળવી રહ્યા છે। SCOC ખાતે તમામ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે અને વરસાદને લઈ અને રાજ્યમાં કઈ કઈ જગ્યાએ વધુ તકલીફો છે, કેટલા લોકો અસરગ્રસ્ત છે અને તેમને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય, NDRF, SDRFની કેટલી ટીમો ક્યાં મોકલવી જોઈએ, આ સાથે કયા વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત છે તેને લઈ અને તપાસનો અત્યારે ધમધમાટ પણ કરવામાં આવી રહ્યું છે। જ્યાં જ્યાં પાણી ભરાયા છે ત્યાં CM ખુદ ગયા હતા। આજે બોડકદેવ વિસ્તાર હોય કે પછી બોપલ વિસ્તાર હોય જ્યાં સૌથી વધારે પાણી ભરાયા, સૌથી વધારે ગઈકાલે વરસાદ વરસ્યો ત્યાં તેમણે સમીક્ષા કરી। અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં બોપલના પાણી ભરાયેલા વિસ્તારોની તેમણે મુલાકાત લીધી। સેન્ટોઝા પાર્ક અને હરિવિલા સોસાયટીની સમીક્ષા કરી। રાહત, બચાવ અને પાણી નિકાલની કામગીરીની માહિતી પ્રાપ્ત કરી। દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અધિકારીઓ સાથે બેઠક શરૂ કરાઈ છે। AMC મેયરશ્રી, એમની ટીમ, વહીવટી અધિકારીશ્રીઓ, તમામ લોકો
પંપની સાથે સાથે જે પણ કોઈ બાકીની આનુષંગિક વ્યવસ્થાઓ ખૂબ સારી એવી કરી છે. ખૂબ બ્રીફમાં આજે મિટિંગ થઈ, અમે બ્રીફલી એમને સમજાવ્યું, આખો વિષય પણ મૂક્યો છે અને ઝડપથી લગભગ 7 સુધીમાં, આજે અત્યારે વાગ્યા છે 2, લગભગ 6 વાગ્યા સુધીમાં મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઉતરી જશે. ક્યાંય એવી પરિસ્થિતિ, કોઈને હેરાન થાય, કોઈ તકલીફ પડે એવી પરિસ્થિતિ નહીં રહે એ મેયરશ્રી અને આખી અમારી જે વહીવટી પાંખ છે એને વ્યવસ્થાઓ નક્કી કરી છે. વલસાડમાં જનજીવન પૂર્વવત કરવા તંત્રની કવાયત. નાયબ મુખ્યમંત્રીની ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. સ્વચ્છતા માટે વધારાના સ્ટાફની ફાળવણીના આદેશ કરાયા છે. નુકસાનના ક્લેમ ઝડપથી મંજૂર કરવા વીમા કંપનીઓને તાકીદ કરાઈ છે. વીમા સર્વે માટે વધુ ટીમો વધારવાની સૂચના. ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી. પાણી ઉતરતા રિપેરિંગ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ. કેશડોઝ સહિત સહાય માટે આજથી સર્વેની કામગીરી શરૂ કરાઈ. વલસાડમાં રાહત અને પુનઃસ્થાપનની કામગીરીને વેગ મળશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રની સતત દેખરેખ ચાલુ છે. ગાંધીનગરમાં વરસાદની સ્થિતિ અંગે ડીજીપીએ માહિતી આપી. પોલીસની ટીમો વરસાદી કામગીરીમાં તૈનાત હોવાની વાત ડીજીપીએ કરી છે. પોલીસ અધિકારીઓ ફિલ્ડમાં ઉતર્યા છે. રેસ્ક્યુ અને બચાવ કામગીરીમાં પોલીસ વિભાગ સક્રિય હોવાની વાત ડીજીપીએ કરી. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો પણ બચાવ કાર્યમાં જોડાઈ. સિનિયર પોલીસ અધિકારીઓને પણ ફિલ્ડમાં મોકલાયા. ટ્રાફિક નિયમન માટે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાઈ. અમદાવાદ ટ્રાફિક જામ અંગે ડીજીપીએ નિવેદન આપ્યું. અમદાવાદમાં ટ્રાફિક નિયમન માટે કામગીરી કરાઈ. બંધ પડેલા વાહનોને ક્રેનની મદદથી હટાવવામાં આવ્યા. આપણે ડિપ્લોયમેન્ટની દ્રષ્ટિએ કુલ 11 કંપનીઓ એસડીઆરએફની આ કામે છે. એક કંપનીમાં 3 ટીમ્સ હોય છે અને એનડીઆરએફની 10 ટીમો છે. આખા ગુજરાતમાં ડિપ્લોયડ છે. અને ગઈકાલે આપણે 2 કંપનીઓ એસઆરપીની એક્સ્ટ્રા મોકલી હતી વલસાડ અને 2 કંપની નવસારી. તમામે વ્યવસ્થિત રીતે કામ કર્યા છે અને કહી શકીએ કે આપણા બધા ટીમ તરીકે જે એડમિનિસ્ટ્રેશનમાં જે ટીમ વર્ક જોઈએ છે તમે જોઈ શકો છો. સિનિયર અધિકારીઓ જે કહી રહ્યા છે લોકલ લેવલ पे એને આપણે પણ ધ્યાન રાખવું જોઈએ. કોમન પબ્લિકને પણ હું અપીલ કરું છું કે બારિશની સિચ્યુએશન જોઈને જ તમારે બહાર જવું. જો એ પ્રેડિક્શન હોય કે બારિશ બહુ આવવાની છે તો જે વૃદ્ધો હોય કે મહિલાઓ કે બાળકોને ખાસ કરીને જે અવોઇડ થઈ શકે એ સિચ્યુએશનમાં બહાર જવાનું એ ટાળવું જોઈએ. વર્ક ફ્રોમ હોમ અગર શક્ય હોય બારિશની સિચ્યુએશનમાં તો એ થોડું વર્ક ફ્રોમ હોમ થઈ શકે તો એ કરવું જોઈએ. અમદાવાદનું હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદથી સર્કલ પર પાણી ભરાયા. ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ જવાનો ખડે પગે રહ્યા. પાણી ભરાવવાથી વાહન ચાલકોને ભારે હાલાકી. દર વર્ષે સમસ્યા છતાં કાયમી ઉકેલ પર સવાલ ઉઠ્યા. અમદાવાદમાં છેલ્લા 24 કલાકથી પણ વધુ સમયથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગતરોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દાવો કર્યો હતો કે હાટકેશ્વરમાં વખતે પાણી ભરાયા નથી, પરંતુ ન્યૂઝ કેપિટલની ટીમ જે છે તે અહીંયા પહોંચી છે અને તમને દ્રશ્યો બતાવી રહી છે કે આ હાટકેશ્વર જે 4 રસ્તા આવેલા છે તેના દ્રશ્યો છે જ્યાં ઘૂંટણસમાં પાણી જે છે તે ભરાયા છે અને ઓવરબ્રિજ જે છે તે ડિમોલિશ કરી નાખવામાં આવ્યો છે. નવો રસ્તો અહીંયા તૈયાર કરી દેવામાં આવ્યો છે, પરંતુ પાણી જે ભરાઈ જવાની સમસ્યા હતી તે અહીંયા હજુ પણ હલ થઈ શકી નથી. તમે જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે તે બેટમાં તો ફેરવાયો છે, સાથે સાથે જે એસટી બસ હતી તે પણ અહીંયા ખોટકાઈ ચૂકી છે અને હવે તેને હટાવવાની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવશે. અને પારાવાર સમસ્યાનો સામનો જે છે અમદાવાદના જનતા જે છે તે કરી રહી છે, કારણ કે પાણી જે છે તે આ વર્ષે પણ અહીંયા હાટકેશ્વરમાં ભરાયા છે. એટલે હાટકેશ્વર વિસ્તાર જે છે તેમાં દર વખતની જેમ આ વખતે પણ પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સામે આવી છે. ખુદ ડીસીપી જે છે ઝોન તે પણ અહીંયા પહોંચ્યા છે અને સમગ્ર વિસ્તારની સમીક્ષા પણ તેઓ કરી રહ્યા છે કે અને સાથે સાથે કોર્પોરેશનને પણ જાણ કરવામાં આવી છે કે આનું પાણીનો નિકાલ જે છે તે તુરંત કરવામાં આવે, કારણ કે આ એક એક્સપ્રેસ હાઈવેને જોડતો મુખ્ય માર્ગ છે અને હવે તો જ્યારે ઓવરબ્રિજ પણ તૂટી ચૂક્યો છે ત્યારે રસ્તો પણ પહોળો કરવામાં આવ્યો છે, ત્યારે હજુ પણ પાણી નિકાલની વ્યવસ્થા જે છે તે યોગ્ય ન કરાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.
અમદાવાદમાં છેલ્લા 24 કલાકથી પણ વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં આજે વહેલી સવારે જે પ્રકારથી વરસાદ વરસ્યો છે તેના કારણે હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જે છે સામે આવી છે. ભલે જે બ્રિજ હતો તેને કોલેપ્સ કરી નાખવામાં આવ્યો હોય, નવો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે, છતાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે અહીંયા આ વર્ષે પણ જોવા મળી છે. અને કોર્પોરેશનની ટીમ સાથે સાથે પોલીસ પણ જે છે તે સ્ટેન્ડ બાય અહીંયા કરવામાં આવી છે. ખુદ ડીસીપી અગ્રવાલ સાહેબ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને ટ્રાફિકનું મેનેજમેન્ટ કરી રહ્યા છે. લોકોને હાલાકી ન પડે તેનું ધ્યાન રાખી રહ્યા છે. સરજી, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ છે અને પોલીસ તંત્ર કેટલું સજ્જ છે? ગઈકાલ સવારથી જ પોલીસ તંત્ર ખૂબ જ સક્રિય છે. હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો સર્જાયા છે, પરંતુ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અન્ય એજન્સીઓના સાથ સહકારથી ટ્રાફિકની હાલમાં કોઈ સમસ્યા નથી. ટ્રાફિક સ્મૂથ અને સુચારુ રૂપે વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. અને સવારથી જ અહીંયા સારો એવો બંદોબસ્ત પોલીસનો, ટ્રાફિક પોલીસ તેમજ લોકલ પોલીસમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન, ખોખરા પોલીસ સ્ટેશન, LCB ઝોન 5ની પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો છે. અને સવારથી કોઈ ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને લોકો ટ્રાફિકમાં ન ફસાય તે માટેના સંપૂર્ણ પ્રકારે અમે તકેદારી રાખી છે. જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તે માટે અમદાવાદ શહેરને શું અપીલ કરવામાં આવી છે પોલીસ વિભાગ તરફથી? જરૂરી ના હોય તો ઘરની બહાર નહીં નીકળવું અને ખૂબ જ અગત્યનું હોય ત્યારે જ ઘરની બહાર નીકળે અને સુરક્ષિત રહે તે પ્રકારની અમારી અપીલ છે. કેટલો સ્ટાફ સર આપણે અહીંયા ડિપ્લોય કરેલો છે? અહીંયા હાલમાં અમે લગભગ 30 થી 40 જેટલા માણસો ટ્રાફિક તેમજ લોકલ પોલીસ સ્ટેશનના ડિપ્લોય કરેલા છે. અગ્રવાલ જે જણાવી રહ્યા છે કે ગત રોજથી જ પોલીસ તંત્ર જે છે તે એલર્ટ મોડ પર છે અને લોકોને તમામ પ્રકારની મદદ જે છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને 30 થી 40 જણનો સ્ટાફ જે છે તે તો અહીંયા હાટકેશ્વર સર્કલ પર જ જે છે ડિપ્લોય કરવામાં આવ્યો છે, જેથી કરીને ટ્રાફિક જે છે તે સુચારુ રૂપે ચાલી શકે અને જો વાહનો પાણીની અંદર બંધ પડી જાય તો યોગ્ય રીતે તેને ટોઈંગ પણ કરી શકાય. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ અમદાવાદ. સંજાણ ઉમરાણને જોડતો બ્રિજ ભારે વરસાદમાં તૂટી પડ્યો. નદીના પાણીના દબાણથી બ્રિજનો સ્પાન ધરાશાયી થયો. 2013માં બનેલો બ્રિજ અનેક ગામો માટે જીવાદોરી સમાન હતો. સ્થાનિકોએ રેલવે લાઇન બાદ પાણી નિકાલની સમસ્યાનો આક્ષેપ કર્યો છે. બ્રિજ તૂટતા લોકોને હવે 10 થી 15 કિલોમીટર વધારાનો ફેરો મારવો પડશે. તો બ્રિજ અનેક ગામો માટે જીવનદોરી હતો. બ્રિજ ભારે વરસાદમાં તૂટી પડ્યો છે, જેના કારણે હવે લોકોને 15 થી 20 કિલોમીટર વધારે ફરવું પડશે. પાણીના દબાણથી બ્રિજનો સ્પાન ધરાશાયી થયો છે, એટલે આ બ્રિજ પરથી અવરજવર બંધ કરવામાં આવી. એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છીએ. વલસાડમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. પરિસ્થિતિ તો એવી છે કે હવે ગામના લોકોને અવર જવર માટે તકલીફ, કોઈ નોકરિયાત છે, કોઈ સ્કૂલ કોલેજ વગેરે છે એમને છે. હવે પાણીના ભરાવાથી લોકોના ઘરમાં પણ પાણી ગયું છે, પ્લસ આ સ્મશાન આખું પાણીથી ડૂબી ગયેલું છે. લોકોને ગાડીનું નુકસાન છે. આ રેલવે લાઇન વધી એટલે એના કારણે જગ્યા ઓછી થઈ ગઈ એટલે પાણીનો ભરાવો વધી ગયો એટલે ઘરોમાં પાણી, લોકો ઘરમાં પણ ફસાયા છે. રેસ્ક્યુ પણ કર્યા છે ઘણાને. હાલ અમે વલસાડમાં છીએ. વલસાડ જિલ્લામાં જે વરસાદનો કહેર જોવા મળ્યો, જે પૂરના પાણી આવ્યા, તેમાં અનેક જગ્યાએ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. એક દ્રશ્યો તમને બતાવીશ. તમને આ દ્રશ્યો જોઈને કદાચ એવું લાગતું હશે કે આ ગંભીરા બ્રિજ જેવું જ દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પરંતુ આ ગંભીરા બ્રિજ નથી. આ વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકાના સંજાણથી આ દ્રશ્યો છે. સંજાણનો આ બ્રિજ છે તે તેનો સ્પાન જે છે તે તૂટી પડ્યો છે. સ્પાનના દ્રશ્યો બતાવીશું. આ સ્પાન જે છે તે આ પાણી જે આવ્યું, પૂરનું પાણી આવ્યું, તેમાંથી આ સ્પાનનો જે છે તે એક ભાગ ધસી પડ્યો છે, જ્યારે બીજો એક સ્પાનનો ભાગ લટકતો જોવા મળી રહ્યો છે. આ જ પ્રકારની પરિસ્થિતિ ગંભીરા બ્રિજમાં પણ સર્જાઈ હતી. અહીંયા સ્થાનિકો સાથે જ્યારે અમે વાત કરી ત્યારે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે આ બ્રિજ સલામત હતો, પરંતુ જે પ્રમાણે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો, પાણીના પ્રવાહની સાથે સાથે જ્યારે આ રેલવેની નવી લાઇન બનાવવામાં આવી તેનાથી પાણીનો ક્યાંક અવરોધ પણ સર્જાય છે. તેના પણ દ્રશ્યો બતાવીશું. આપ હાલ એ દ્રશ્યો જુઓ કે જ્યાં પાણીનું વહેણ જે દિશામાં આવી રહ્યું છે. અહીંયા આપ જોઈ શકો છો આ તમામ જગ્યાએ અત્યારે આ દિવાલ જે બનાવવામાં આવી છે, આ દિવાલથી એ પાણીનો અવરોધ સર્જાઈ રહ્યો છે. અવરોધ સર્જાવાના કારણે કદાચ આ પાણીનું દબાણ જે છે તે આ બ્રિજ પર થયું હોઈ શકે છે તેવું સ્થાનિકોનું પણ માનવું છે. અને અહીંયા સ્થળની સ્થિતિ પરથી પણ જોવા મળી રહ્યું છે. વર્ષ 2013માં જ આ બ્રિજ બનાવવામાં આવ્યો અને
લાખો જે વાહન ચાલકો મુસાફરો છે તે સંજાણ ગામના અલગ અલગ વિસ્તારમાં જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હતા, પરંતુ તંત્રના પાપે અત્યારે આ જે બ્રિજનો સ્પાન છે તે તૂટી પડ્યો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે અને અત્યારે આ બ્રિજનો જે સ્પાન તૂટ્યો તેને લઈને હવે સ્થાનિકોએ 10થી 15 કિલોમીટર ફરીને અલગ અલગ વિસ્તારોમાં ઉમરગાંવ સહિતના જે વિસ્તારો છે ત્યાં જવા માટે તેમને વધુ કિલોમીટર હવે કાપવા પડશે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વલસાડ। ગુજરાતીઓને ધ્રુજાવતી અંબાલાલ પટેલે આગાહી કરી। 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ગુજરાત પર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય। આ સિસ્ટમ ગત વર્ષનો પણ રેકોર્ડ તોડી શકે છે તેમ અંબાલાલ પટેલે કહ્યું છે। 25 જુલાઈએ રાજ્યના ઘણા ભાગોમાં ભૂક્કા બોલાવશે મેઘરાજા। 27 જુલાઈ સુધી ઉત્તર ગુજરાતને ગમરોળશે। મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેશે। અમદાવાદમાં પણ હજુ વરસાદી માહોલ રહેશે। આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે। ભારે વરસાદના કારણે નીચાણવાળા ભાગોમાં સાવચેતી રાખવી ઈષ્ટ રહે। આ વરસાદ લગભગ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થશે। મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા આગામી 24 કલાક અને તે પછી પણ રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટના કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને ભાવનગર અને બોટાદના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગીરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પોરબંદરના ભાગો અને દ્વારકાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દમણના કલસરના કોલક નદી બે કાંઠે ભારે વરસાદ બાદ નદીના જળસ્તર વધ્યા। નદીના પાણીએ આસપાસના વિસ્તારમાં તારાજી સર્જી। કલસરથી દમણમાં પ્રવેશતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। ઠેર ઠેર રોડ રસ્તા પણ તૂટીને ઉખડી ગયા। રોડ રસ્તા તૂટી જતા વાહન વ્યવહારને અસર। અનેક મકાનોમાં પાણી ઘૂસ્યા છે। પૂરના ઘરવખરીના સામાનને ભારે નુકસાન। પૂરગ્રસ્ત પરિવારો મુશ્કેલીમાં મુકાયા। સરકાર તરફથી તાત્કાલિક સહાયની સ્થાનિકોની માંગ। સ્થાનિકો સહાય અને વળતરની આશા સાથે રાહ જોઈ રહ્યા છે। કોલાક નદીમાં આવેલા પૂરના પાણી ઓસર્યા બાદ જે તારાજીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। દમણનો જે મુખ્ય માર્ગ છે તેના આ દ્રશ્યો છે। આપ જોઈ શકો છો આખો માર્ગ જે છે તે ઉખડી ચૂક્યો છે અને જે વાહન વ્યવહાર છે અહીંયાનો તે ઠપ થઈ ચૂક્યો છે અને જે પ્રમાણે કોલાક નદીની અંદર પૂર આવ્યું હતું, આ પૂરના પાણી જે છે તે આસપાસના તમામ વિસ્તારોમાં ફરી વળ્યા હતા અને હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો આખા રોડ જે છે તે ઉખડી ચૂક્યા છે। સ્થાનિકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કેટલે સુધી પાણી આવ્યું હતું? बहुत ज़्यादा पानी आया था यहाँ पे, पूरा ऊपर से बह रहा था। कितने दिन तक ये पानी बहा और कैसा उस टाइम पे माहौल था? इतना तो आइडिया नहीं है, मैं तो आज ही आया देखने के लिए। लेकिन पूरा रोड निकल गया था? हाँ, पूरा यहाँ पे रोड पे पानी था। સમગ્ર રોડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો અને હાલ જે પાણી ઓસર્યા બાદના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। જે રોડની પરિસ્થિતિ છે, ડામર રોડ આખો ઉખડી ચૂક્યો છે અને જે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ચૂક્યો છે। આ દ્રશ્યો જોઈ શકો છો જે દમણનો એન્ટ્રી માર્ગ છે તેના આ દ્રશ્યો છે ને અહીંયા જે ડામર રોડ જે છે તે આખો ઉખડી ગયો છે અને કોલાક નદીની અંદર જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે બાદ આ સમગ્ર વિસ્તારમાં જે છે તેના પાણી ફરી વળ્યા હતા અને હાલ આ માર્ગ જે છે તેને ભારે નુકસાન થયું છે અને માર્ગ અત્યારે વાહન વ્યવહાર માટે બંધ થઈ ચૂક્યો છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, દમણ। દમણ પાસેથી પસાર થતી કોલક નદીમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ, આ પૂરના પાણી આસપાસના જે રહેઠાણ વિસ્તારો હતા તેમાં ફરી વળ્યા। દ્રશ્યો બતાવીશું। ખૂબ જ ચિંતાજનક આ દ્રશ્યો છે કારણ કે જે મકાન કોઈ વ્યક્તિ
પોતાના જીવનમાં બનાવતું હોય છે, પોતાની જે મૂડી જે છે તે તમામ આમાં લગાવતું હોય છે, પરંતુ આ પૂરના પાણી મકાનોમાં ફરી વળ્યા. હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો, જે મકાનની હાલત છે, જે સોફા સહિતનો સામાન જે છે તે તહેસ નહેસ થઈ ચૂક્યો છે અને જે પૂરના પાણી છે આ ઘરમાં ઘૂસ્યા હતા, અત્યારે પણ તેના જે અવશેષ છે તે જોવા મળી રહ્યા છે. ફર્સ્ટ ફ્લોર અને ગ્રાઉન્ડ ફ્લોરનું આ મકાન છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમામ જગ્યાએ પાણી ફરી વળ્યું હતું. કોલાક નદીમાં જે પૂર આવ્યું, આ પૂરનું પાણી અહીંયા ફરી વળ્યું. ફ્રીજ પણ અહીંયા આપ જોઈ શકો છો કેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા જ્યારે પાણી ભરાયું હશે ત્યારે નિર્માણ તેનું થયું હશે. જે મકાનના મહિલા અગ્રણી છે તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? અમારું કૈલાસબેન છે ને. કૈલાસબેન, આ જે પાણી ભરાયું ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, કેવી રીતે પાણી આવ્યું? હા, એવી પરિસ્થિતિ 6 વાગ્યાનો સમય હતો. 6 વાગ્યાનો સમય એટલે અમે છે ને તે તેમ બાજુ પાણી થોડું થોડું આવ્યું તો અમે લોકો કે ચાલ નહીને નીકળીએ એમ. તો અમે જેવા નીકળવા ગયા ને એવા આમથી આખું આ ફરી વળ્યું પાણી, તેમથી આમ ફરી વળ્યું, 4 દિશાથી વચ્ચે અમે રહી ગયા. હવે અમારાથી સામાન બી નહીં કરાયો ને અમારા છોકરાઓને ને અમે છે તે જે કંઈ હતું થોડું ઘણું તે ખાવાનું તે ખાલી ઉપર લઈ ગયા એટલે તો આખું ભરાઈ જ ગયું કે અમારાથી કોઈ બચાવવા આવવાની તાકાત નથી 4 દિશાથી. કેમ કે આમથી નહીં કોઈને હોય, આમથી નહીં હોય, આમથી નહીં હોય, આમથી નહીં હોય, એવા મોજા આવે કે જાણે દરિયાનો વિસ્તાર હોય તેવો. દરિયામાં બી ને અમે આજે આટલા વર્ષો થયા હતા, હજુ અમારા લગ્ન કરેલા આજે 52 વર્ષ થવાના તાજ લગી હજુ અમે જોયું નથી. તે એવી પરિસ્થિતિમાં હતા કે નસીબ કે અમારા છોકરાઓને અમે બચાને એટલું મોટું આભાર માન્યું. આ નુકસાન તો દુનિયાનું થયું છે એટલે અમારે આટલી ભરપાઈ કરી આપજો ભાઈ. અમે તો એટલી મહેરબાની કરીને તમારા માફી માંગીએ અમે મોટા. કેટલા કલાક સુધી પાણી ભરાયેલું રહ્યું? કેટલા કલાક સુધી આપને? 9 વાગ્યાનું ચાલુ હતું તે સાંજે 9 વાગ્યા થોડું કરીને ઓછું થયું. એટલે થોડું ઓછું 9 વાગ્યા પછી થયું, પછી તો 11:30 વાગે તો પછી ખાલી થયું જાને. પણ તેટલા વાગે તો એવી ઈસ જાય કે કોઈને તાકાત નથી. દરિયામાં બી બોટ મોટી ટ્રોલર લઈને આવે ને તો બી અમને બચાવી નહીં શકે તેવી દિશામાં અમે તો ફસી ગયેલા હતા. કંઈ વિમાન બી નહીં આવી શકે કે કંઈ માણસો બી કોઈ નહીં આવી શકે કે કંઈ સાધન નહીં આવી શકે એવી પરિસ્થિતિમાં અમે એટલી હિંમત પાડીને રહ્યા. સરકાર પાસે શું માંગ કરો છો? સરકાર પાસે તો અમારું આટલું નુકસાન થયું. આજે 3 લાખનું મારું ગયું. બધી ટેબલ 17-18 ટેબલ ગઈ, 100 જેટલી ખુરચી ગઈ, આગળના બધા સાપ ગઈ, પેલું દિવાલ તૂટી ગઈ. એ બધું અમારે આ ફ્રીજ લાખના પછી બીજા 3 ફ્રીજ અંદર તા કિચનમાં બધું એ અમારા પાસે ભરી ભાંગવાની આટલી તાકાત છે. એક મકાન બનાવવા માટે એક વ્યક્તિને કેટલી મુશ્કેલી પડતી હોય છે, કેટલી મહેનત કરવી પડતી હોય? એ જ તો આટલી મહેનતથી આપણે એટલું મહેનત કરીને વસાયું હોય ને 1 સેકન્ડ ભરમાં આ બધું ધોવાઈ જાય તો માણસને કેટલું દુઃખ થાય. માણસને તો આટલું તો ગયું તે અમે જોઈને તો અમારા જીવમાં તો આવું ગભરાટ થાય. અમે રડીએ બધા. હજુ તો અમારા નાના બચ્ચાઓને આટલા પાણીમાં અમે ઉપર લઈને ચડ્યા તો અમે બચ્યા છે. અમારા એ ખાવાની કોઈ અમને બિસ્કીટ અપાવવાની બી તાકાત નથી કોઈને આવવાની આજુબાજુથી. એ દિશામાંથી પાણી આવી ગયું પછી ફરતે અચાનક જ 4 દિશામાંથી પાણી જે છે તે ફરી વળ્યા. તેમને કોઈ પણ પ્રકારનો તે સમયે કોઈ વિકલ્પ જ ન મળ્યો. ફક્ત એક જ વિકલ્પ હતો કે પોતાના અને પોતાના બાળકોના જીવ બચાવવા, અને જે થોડું મળ્યું જમવા માટેનું તે લઈ અને સીધા જ ફર્સ્ટ ફ્લોર પર પહોંચ્યા. હાલ તેઓ તમામ જે સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે કે તેમનું જે પણ નુકસાન થયું છે તેમાં મહત્તમ તેમને જે સરકાર તરફથી ફાયદો મળે તે પ્રકારની કોઈ પણ પ્રકારનું આયોજન જે છે તે કરવું જોઈએ. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, દમણ. આગળ વાત દમણની, જ્યાં દારૂડા ખાડી 2 કાંઠે વહેતી થઈ છે. ઉપરવાસના વરસાદથી ખાડીમાં ધસમસતો પ્રવાહ દેખાયો. નદી જેવા ભયજનક દ્રશ્યો સામે આવ્યા. વરસાદ બંધ છતાં પાણીની આવક યથાવત છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી પ્રવેશ્યા. દક્ષિણ ગુજરાત સહિત કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પણ જે મેઘરાજા છે તે મન મૂકીને વરસ્યા હતા. દમણથી સીધા દ્રશ્યો બતાવીશું. દારૂઠા ખાડીના આ દ્રશ્યો છે. આપ હાલ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, આ દારૂઠા ખાડી જે છે તે 2 કાંઠે વહી રહી છે. હજુ પણ આ પાણીનો પ્રવાહ ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે જે મહારાષ્ટ્રમાં
વધુ વરસાદ એટલે કે ઉપરવાસમાં વધુ વરસાદ વરસે છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ જે છે તે આ ખાડીની અંદર થતું હોય છે ને અત્યારે આ ખાડી જે છે તે બે કાંઠે વહી રહી છે. થોડા દિવસ અગાઉ એટલે કે 2 દિવસ અગાઉ જ આ જે ખાડીના પાણી છે તે બ્રિજ પર ફરી વળ્યા હતા અને આસપાસના જે ડામર રોડ છે તેને મોટું નુકસાન પહોંચાડ્યું છે. મહત્વનું છે કે જે પ્રકારે છેલ્લા 7 દિવસની અંદર એક બાદ એક પછી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેને દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની અંદર પણ તેની અસરો જોવા મળી છે. કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, દમણ. સુરતમાં ખાડીપુરે તારાજી સર્જી. પર્વત પાટિયાથી ગોડાદરા સુધી પાણી જ પાણી. 10 થી વધુ સોસાયટીઓ અને બિલ્ડિંગ્સ પાણીમાં ગરકાવ. ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકો પરેશાન. રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાયા. ટેક્સટાઇલ માર્કેટમાં પણ પાણી ભરાયા. હજારો લોકો 2 દિવસથી પાણીમાં ફસાયા. વરસાદ બંધ છતાં પાણી ઓસરવાનું નામ નથી લેતું. માધવબાગ સહિતના રહીશો અવરજવર માટે પરેશાન. વ્યવસાય માટે જવામાં લોકોને ભારે મુશ્કેલી. ખાડીના પૂરને લઈને જનજીવન પ્રભાવિત. તો ખાડીપુરે ફરી એકવાર સુરતની સુરત બગાડી છે. જ્યાં નજર કરશો ત્યાં ખાડીપુરના પાણી અત્યારે ફરી વળ્યા છે. પર્વત પાટિયાથી ગોડાદરા સુધી પાણી જ પાણી છે. આકાશી દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. સુરતના 10 સોસાયટીઓ અને બિલ્ડિંગો પાણીમાં ગરકાવ થઈ છે. લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા. શાળા કોલેજોમાં રજા આપવાની ફરજ પડી. ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકો પરેશાન થયા. સુરતમાં ભારે પવન સાથે વરસાદે વિનાશ વેર્યો. કામરેજ તાલુકામાં ખેતી પાકોને મોટું નુકસાન. કેળા, શાકભાજી અને શેરડીના પાકને અસર થઈ. કરજણ ગામે તૈયાર કેળાનો પાક જમીનદોસ્ત થયો. ભારે વરસાદ અને પવનથી ખેડૂતો ચિંતામાં. પાક નુકસાનીથી ખેડૂતોને આર્થિક ફટકો. નુકસાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરવાની માંગ. ખેડૂતોને સહાય ચૂકવવા સરકાર સમક્ષ રજૂઆત. ખેતી બચાવવા વળતરની ખેડૂતોએ માંગ કરી. કાલે વાવાઝોડુંના કારણે કરજણ ગામમાં દરેક ખેડૂતો જાણે કેળાનો વધારે અમારા અહીંયા કેળાની ખેતી થાય છે તો 80% થી 70% ખેડૂતો કેળાનું નુકસાન થયું છે. શાકભાજીના માંડવાનું નુકસાન છે, શેરડીનું નુકસાન થયું છે. આજ રોજ સવારે પ્રફુલભાઈ પાનસેરા સાહેબને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે હમણાં અધિકારીઓ આવ્યા છે. સર્વે ચાલુ છે. 2 વીઘાની અંદર મારે આ કેળનો પાક મેં બનાવેલો હતો. એને કુદરતી આફતથી જે પવનના વાવાઝોડા સાથે જે નુકસાન થયું છે એમાં મેં 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો અને 2 મહિનામાં મારો પાક તૈયાર થઈ જશે. મને 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન છે. તો સરકારશ્રીને મારી ખાલી એટલી અપેક્ષા છે કે મેં જે ખર્ચ કર્યો છે એ ખર્ચ પેટે જે કંઈ ચૂકવણું આપે એ હું એમનું અભિનંદન માના. પાવાગઢ ડુંગર પર વરસાદી માહોલ. પગથિયા પરથી ઝરણા જેવા પાણી વહ્યા. નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. પાણી વચ્ચે ભક્તોએ માતાજીના દર્શન કર્યા. યાત્રાધામમાં આહલાદક વાતાવરણ સર્જાયું. આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. પાવાગઢ ડુંગરના દ્રશ્ય કે જ્યાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા છે. આહલાદક વાતાવરણ અહીં સર્જાયું. પગથિયા પરથી ઝરણાની જેમ પાણી વહેતા થયા. ડુંગર પર વરસાદી માહોલ છે. આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. આવા વરસાદમાં પણ ભક્તોની શ્રદ્ધા અડગ છે અને ભક્તો પાવાગઢ ડુંગર પર પહોંચી અને માતાજીના દર્શન કરતા નજરે પડ્યા. યાત્રાધામમાં આહલાદક વાતાવરણ અત્યારે સર્જાયું છે. સાબરકાંઠા જિલ્લાનું ઈડર કુદરતી સૌંદર્યથી 16 કળાએ ખીલી ઉઠ્યું છે. વરસાદી વાતાવરણની વચ્ચે ઈડરિયો ગઢ અને આસપાસના ડુંગરો પર છવાયેલા કાળા સફેદ વાદળો એક અદ્ભુત નજારો સર્જી રહ્યા છે. એવું લાગે છે કે જાણે વાદળો અને ડુંગરો વચ્ચે સંતા કુકડીની રમત ચાલી રહી હોય. આ મનમોહક દ્રશ્યો જોઈને પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ ગયા. ઐતિહાસિક અને કુદરતી વારસો ધરાવતો ઈડરિયો ગઢ દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ચોમાસાની ઋતુમાં અહીંની પર્વતમાળાઓ, હરિયાળી અને ધુમ્મસભર્યું વાતાવરણ પ્રવાસીઓને વિશેષ આકર્ષે છે. ઈડરના ડુંગર વિસ્તારમાં સર્જાતા આ નયનરમ્ય દ્રશ્યો માત્ર સ્થાનિક લોકો માટે જ નહીં પરંતુ દૂર દૂરથી આવતા પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ખાસ કરીને અંબાજી અને રાજસ્થાન તરફ જતા પ્રવાસીઓ ઈડરની મુલાકાત લઈને અહીંના પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણતા હોય છે. ઈડરિયા ગઢનો ઐતિહાસિક મહિમા અને ચોમાસાની ઋતુમાં ખીલી ઉઠતી કુદરતનો સંગમ પ્રવાસીઓને એક અનોખો અનુભવ કરાવે છે. ઊંચા ડુંગરો પર ઘેરાયેલા વાદળો
ઠંડો પવન અને આસપાસની હરિયાળી મનને શાંતિ અને આનંદથી ભરી દે છે. તો ઈડરના આ દ્રશ્યો, જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી ઈડરિયા ગઢના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. અત્યારે અહીં પણ પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. આહલાદક વાતાવરણ સર્જાયું છે. ચોમાસાની શરૂઆત અને જાણે વનરાજી સોળે કળાએ ખીલી ઉઠી હોય, વાદળો અને ડુંગર વચ્ચે સંતા કુકડી ચાલતી હોય એવું જોવા મળી રહ્યું છે. તો ઠંડુ વાતાવરણ થયું છે એટલે મુસાફરો પણ અહીં પહોંચી રહ્યા છે અને આ વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. ઈડરિયા ગઢના મનમોહક દ્રશ્યો અત્યારે સામે આવ્યા. અંબાજીમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. માત્ર અડધા કલાકના અનરાધાર વરસાદથી મુખ્ય બજાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હિંમતનગર રોડ તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા નદીની જેમ પાણી વહેતા જોવા મળ્યા. બનાસકાંઠામાં મોડી રાતથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારથી લઈને જે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. બપોરે જ્યારે વરસાદે વેગ પકડ્યો, આપ સીધા દ્રશ્ય હું બતાવીશ કે અંબાજીને જોડતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ અંબાજી મંદિર સુધી જાય છે. આ માર્ગ પાણીના અંદર ગરકાવ થઈ ગયો છે અને ગાડીના જે બોનેટ છે તેના સમા પાણી જોવા મળી રહ્યા છે. જે આ સામે દેખાઈ રહી છે કે યાત્રિકોની જે ગાડી ઇકો ગાડી છે એ પણ ખોરવાઈ છે, ટ્રાવેલર્સ પણ ખોરવાઈ છે. અને ખરેખર જે મેઘરાજા છે જે દક્ષિણ ગુજરાતમાં જે વરસી રહ્યા હતા, ત્યારે હાલ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ મહેર વરસાવી રહ્યા છે. જ્યારે જે હવામાન વિભાગની જે આગાહી હતી તેને ધ્યાને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે બાળકોની સ્કૂલની પણ રજાઓ જાહેર કરવામાં આવી હતી. વિક્રમ સરગરા, ન્યૂઝ કેપિટલ, અંબાજી. અમદાવાદ રાજકોટ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ. બાવળામાં પૂર જેવી સ્થિતિ. અનેક વિસ્તારો પાણીમાં. હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. સોસાયટી અને પોલીસ ક્વાર્ટરમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું. તો અમદાવાદ રાજકોટ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદના કારણે અહીં સોસાયટીઓમાં પાણીમાં અત્યારે ગરકાવ થઈ છે. વાહનો પાણીમાં અને સાથે સાથે લોકોને અવરજવરની તકલીફ થઈ રહી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે તેમને મુશ્કેલી થઈ રહી છે. આ હાઈવેના દ્રશ્યો પણ આપને બતાવ્યા. સોસાયટીના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં લોકોને ઘર વખરી પણ તણાઈ હોય, સાથે સાથે ઘરોમાં પાણી ઘૂસ્યા હોય, ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી આવ્યા હોય એવું પણ જોવા મળ્યું. શાળા અને કોલેજ તો આજે પહેલેથી બંધ છે, જેના કારણે વિદ્યાર્થીઓને એક હાશકારો, વાલીઓને હાશકારો, પરંતુ તેમના ઘર અત્યારે પાણીમાં ડૂબી ગયા હોય એવું જોવા મળી રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. ગોધરા, હાલોલ અને શહેરા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. ગોધરામાં 2 ઇંચ, હાલોલમાં 4.5 ઇંચ વરસાદ, શહેરામાં 5 ઇંચ વરસાદ નોંધાયો. ગોધરાનો નિર્માણાધીન અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો. ભાગોળ ફાટક અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા છે. બંને તરફથી અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. પાણીના નિકાલની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા. લોકાર્પણ પહેલા જ અંડરબ્રિજમાં પાણી ભરાયા. બ્રિજના ઉપયોગને લઈને સવાલો ઉઠ્યા છે. ભારે વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પંચમહાલ જિલ્લામાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. વરસાદ વરસવાના કારણે નીચાણવાળા જે ભાગો છે ત્યાં પાણી ભરાય છે. આપણે સીધા દ્રશ્યોમાં બતાવીશું. આ ગોધરાનો શહેરા ભાગોળ વિસ્તાર છે, જ્યાં અંડરપાસનું જે કામગીરી છે તે ચાલી રહી છે. ત્યાં પાણી છે તે ભરાઈ ગયા છે. પાણી ભરાવાથી જે આજે આખો જે વિસ્તાર છે તે જાણે એક સ્વિમિંગ પુલ હોય તેવું દેખાઈ રહ્યું છે. આ જે ગરનાળું છે તેની અંદર એક આઈસર જે જાય છે એટલી જગ્યા છે અને જોઈ શકો છો કે આ પાણી આજે ભરાતા જ આજે અહીંના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે જે રીતના જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે આ જે ગરનાળું બનાવવામાં આવ્યું છે તેને લઈ આજે જ્યારે એનું નિર્માણ થયા બાદ જે અહીંયાથી નીકળવાનું થશે ત્યારે દર ચોમાસે આ પ્રોબ્લેમ થવાનો જ છે, જેને લઈને લોકોમાં પણ હાલ રોષ જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. આપણે આ બાજુના પણ દ્રશ્ય બતાવીશું. જે આ બાજુથી પણ જે પાણી જે છે તે ભરાઈ ગયા છે. અહીંયા પણ સંપૂર્ણપણે જાણે સ્વિમિંગ પુલ હોય તેવા દ્રશ્યો જોવાઈ રહ્યા છે. જે રીતના જે આ વરસાદ વરસી રહ્યો છે, જો હાલ સામાન્ય વરસાદ છે તો પણ આવી સ્થિતિ છે, જો વધુ વરસાદ વરસે તો કેવી પરિસ્થિતિ થાય તેનું પણ જોવું રહ્યું.
ત્યારે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને પણ આજે રોષ છે તે હાલ જોવા મળી રહ્યો છે. દશરથ સિપરમા, ન્યૂઝ કેપિટલ, પંચમહાલ. સાતરડી નદીમાં પાણીનો પ્રવાહ વધતા બાબાપુર ગામમાં પાણી ઘૂસ્યા. ખેતરો સહિત ગામમાં પાણી ફરી વળ્યા. નદીના પાણી બાબાપુરમાં ફરી વળતા બેટમાં ફેરવાયું. બગસરા પંથકમાં ભારે વરસાદથી સાતરડી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સ્થાનિક શિક્ષકો, બેંક કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ સામે કાંઠે ફસાયા. ગામમાં પાણી ભરાતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. વડેરા, નાના ભંડારિયા, રંગપુરમાં વરસાદ વરસ્યો. નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ. ભારે વરસાદ પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. વડેરા ગામમાં ભારે વરસાદથી ચેકડેમ ઓવરફ્લો થયો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. તો નાના ભંડારિયા ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ. ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. અમરેલીમાં ભારે વરસાદ, જેના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર, વડેરા, નાના ભંડારિયા, રંગપુરમાં વરસાદ વરસ્યો છે, જેના કારણે ગામમાં પાણી ઘૂસી ગયા છે. લોકોને પારાવાર મુશ્કેલી. નીચાણવાળા વિસ્તારોના ઘરો જે છે એ પાણીમાં ગરકાવ થયા. તો ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અને નદીઓમાં પૂર આવતા ગામમાં પાણી ભરાઈ ગયા. અમરેલીના લીલિયા નજીક રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયો. ધોધમાર વરસાદથી રેલવે વ્યવહાર પર અસર થઈ. લીલિયા સ્ટેશન નજીક ટ્રેક પર 2-3 ફૂટ પાણી ભરાયા. સ્થાનિક નાળાનું પાણી ઓવરફ્લો થતા સ્થિતિ સર્જાઈ. સુરક્ષાના કારણોસર ટ્રેન ખંભાળી ગામે રોકાઈ. ટ્રેન રોકાતા મુસાફરોને હાલાકી થઈ. રેલવે પ્લેટફોર્મના કારણે પાણી નિકાલમાં અડચણનો આક્ષેપ લાગ્યો. ખેતરોનું પાણી ભરાતા રેલવે ટ્રેક પર પાણીનો ભરાવ થયો છે. પાણીના યોગ્ય નિકાલ માટે સ્થાનિકોએ માંગ કરી. અમારે 2 વર્ષથી આ જે કેનાલ કરી છે, બ્રોડગેજની લાઈન ત્યાં પછી અમારું જે પ્લેટફોર્મ મોટું થયું છે અને પ્લેટફોર્મ મોટું થવાના હિસાબે સાઈડમાં જે ખેડૂતને પાણી જતું હતું એ લોકોએ એનો બાળો બાંધીને બંધ કરી દીધું. આ લોકોએ રેલવેની પાછળના ભાગમાં ક્યાંય જગ્યા હતી ને એટલે આગળના ભાગમાં એને ગટર કરી અને ગટર કરીને આથી પાણી ક્રોસ કરીને એ સાઈડ લઈ ગયા અને એનું જ્યાં સુધી રેલવેની જગ્યા હતી ત્યાં સુધી એને પાણી લઈ ગયા અને ત્યાંથી આગળના ભાગમાંથી છૂટું મૂકી દીધું. એટલે અત્યારે હાલમાં છેલ્લા 2 વર્ષ સાઈનાથ, વેલનાથ, સિવિલ પ્લોટ આ બધા લોકો હેરાન થાય છે. લગભગ ઓછામાં ઓછા ત્યાં 4,000 થી 5,000 માણસ રહે છે. અમરેલીમાં શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. શેત્રુંજી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. શેત્રુંજી અને સાતરડી નદીના સંગમ સ્થાને ધસમસતો પ્રવાહ. નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ. શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવતા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો શેત્રુંજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે. અમરેલીમાં ભારે વરસાદ ગઈકાલે રાતથી ખાબક્યો અને જેના કારણે શેત્રુંજી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. ગામમાં પાણી ઘૂસ્યા છે અને સાથે લોકોને પણ સાવચેત રહેવાની ખાસ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. ખેતરો જાણે બેટમાં ફેરવાયા હોય એવી સ્થિતિ. જોકે ખેડૂતો આ વરસાદના કારણે અત્યારે ખુશીનો અનુભવ કરી રહ્યા છે, કારણ કે આ જ વાવણી લાયક વરસાદની તેઓ રાહ જોઈ રહ્યા હતા. તેમના પાકને નવું જીવતદાન મળશે. તો શેત્રુંજી નદીના દ્રશ્યો. નદી કાંઠાના ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. અમરેલીમાં અવિરત વરસાદ વરસ્યો. અમરેલી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. બગસરાના પીઠડિયા ગામની નદીમાં ઘોડાપૂર. ચેકડેમ અને નદી નાળા છલકાયા. પીઠડિયા ગામના મેઘાપરા વિસ્તારમાં જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા. આશ્રમ જવાના માર્ગ પર ચેકડેમ ઓવરફ્લો થતા પાણી ભરાયા. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. પાકને ફાયદાની આશા. તો અમરેલીમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેના કારણે સ્થાનિક નદીઓ પણ ઉફાન પર છે. જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પીઠડિયા ગામની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. બગસરામાં મુશળધાર વરસાદથી જળબંબાકાર. સ્વામિનારાયણ મંદિર રોડ પર પાણી ફરી વળ્યા. નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. રસ્તાઓ નદી સમા બનતા વાહન વ્યવહાર ખોરવાયો. અનેક વાહનો બંધ થયા. લોકો જીવના જોખમે પસાર થયા. વરસાદ બહુ પડ્યો રાતનો. સવારે 4 વાગ્યાથી
મિનિમમ 8 વાગ્યા ગઈ તો વરસાદ પડ્યો અને પાણી ચારે બાજુ ભરાઈ ગયા છે. નહીં મિનિમમ 2 ફૂટ જેવું અહીંયા પાણી હતું અત્યારે હાલમાં. હમણાં પાણી થોડુંક ઉતર્યું છે. ઘરોની અંદર પાણી ઘૂસા કોઈ? હા, એટલે નુકસાન નથી થયું, ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે. અમરેલીના લીલિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે. નાવલી નદીમાં ઘોડાપૂર આવતા અનેક વિસ્તારો પાણી થયા. નાવલી નદી 2 કાંઠે વહેતા અનેક દુકાનોમાં પાણી ઘૂસ્યા. ઘોડાપુરમાં એક આખલો તણાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. પાણીના પ્રવાહમાં રિક્ષા ફસાતા સ્થાનિકોએ રેસ્ક્યુ પણ કર્યું. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. અમરેલીના આ દ્રશ્યો છે. અમરેલીમાં ભારે વરસાદ વરસ્યો છે, જેમાં એક આખલો પણ તણાયો હોય એ દ્રશ્યો સામે આવ્યા. તો બીજી તરફ એક રિક્ષા ફસાઈ હોય એવું પણ જોવા મળ્યું. સ્થાનિકોએ રિક્ષાને ખેંચીને બહાર કાઢી. અમરેલીમાં 3 વર્ષની બાળકી પાણીમાં તણાઈ. માલવિયા પીપરિયા ગામ નજીક બાળકી તણાઈ. બાળકી તણાયાની જાણ તંત્રને કરવામાં આવી. ફાયર વિભાગે બાળકીને શોધવા તપાસ હાથ ધરી. બાળકીના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. અમને જાણ મળી કે એક છોકરી તણાણી છે. અહીંથી ગામથી 1.5 કિલોમીટર દૂર વાડી આવી છે. દિનેશભાઈ વિઠ્ઠલભાઈ મુલાણી, એની વાડીએ ખેત મજૂર રહેતા એની છોકરી તણાણી છે. એટલે પછી જાણ થતા પછી લાઠીના અધિકારીઓને બધાને જાણ કરી અને આ બધા પોલીસ અધિકારી બધા હાજર છે અને ગામનો સ્ટાફ બધો પણ હાજર છે. અને સુરેન્દ્રનગરના મોટી કઠેચી ગામે તળાવ ફાટ્યું છે. તળાવ ફાટતા પાણીનો પ્રવાહ ગામ તરફ વળ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરાયું. તળાવ ફાટતા સ્થાનિકોમાં ભયનો માહોલ. જનજીવન પર વરસાદની અસર જોવા મળી. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી. લોકોને સાવચેત રાખવાની તંત્રએ અપીલ કરી છે. આ સાથે પાણીમાં આખું ગામ જાણે ગરકાવ થયું હોય એવું જોવા મળ્યું છે, જેના કારણે ગ્રામ્યના જે લોકો છે એમાં પણ ચિંતાનો માહોલ છે. નીચાણવાળા વિસ્તારના લોકોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. લખતરમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. લખતરના સાંકળ માલિકા માર્ગનો સંપર્ક તૂટ્યો છે. માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન. સ્થાનિકોને ભારે હાલાકી. જનજીવન પ્રભાવિત. ઓળખ ગામમાં 25થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. રાત્રિ દરમિયાન પાણી ભરાતા તંત્રએ કામગીરી કરી. લખતરના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાયા. વાવેલા પાકને વરસાદથી નુકસાનની આશંકા. ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં મુશ્કેલીમાં વધારો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલથી જ વરસાદ પડી રહ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો લખતર તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે સાંકળ અને માલિકા ગામ જે સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે ગઈકાલે રાત્રે લખતર તાલુકાના ઓળખ ગામમાં જે વરસાદ પડ્યો હતો તેને લઈ તંત્ર દ્વારા 27 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારે લખતર તાલુકાની વાત કરવામાં આવે તો લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા છે. ત્યારે ખેતરોમાં વાવેલ ખેડૂતોના પાકને પણ ભારે નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે અનેક ખેતરોમાં જે પાણી ભરાવાને લઈ પાકને નુકસાન થયું છે. ત્યારે આપણી સાથે ખેડૂત જ છે. શું નામ છે આપનું? મારું નામ મનસુખભાઈ અમરભાઈ હુગલિયા. વરસાદ ધોધમાર પડ્યો. જાહેર વાયથી, તુવેર વાયથી, ડાંગર વાયથી બધું વહી ગયું. વીટી હોતા હવે સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકારને આપવું જ પડે ને, કેટલું નુકસાન થઈ ગયું. જી વાત કરવામાં આવે તો ખેડૂતોને વાવેલ જે પાક રહ્યું તે પાકને નુકસાન જવાની ભીતિને લઈ ખેડૂતો હાલ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ત્યારે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. તેને લઈ તંત્ર દ્વારા પણ તેની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વાત કરવામાં તો ગઈકાલે રાતથી જ અનેક ગામોમાં જે વીજ સંપર્ક પણ તૂટી ગયો છે. તેને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે અનેક માર્ગો જે બેટમાં ફેરવાતા વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિજય ભટ્ટ, ન્યૂઝ કેપિટલ, સુરેન્દ્રનગર. લખતર તાલુકાનું માલિકા ગામ ભારે વરસાદ બાદ સંપર્ક વિહોણું થયું. સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું. અતિવૃષ્ટિથી અનેક રસ્તાઓ બંધ થયા. કાચા મકાનોને ભારે નુકસાન થયું. હજુ સુધી વહીવટી તંત્ર કોઈ મદદે આવ્યું નથી તેવો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો. ગામમાં પાણી આવી ગયું હોય અને રોડે નીકળે એવું નહીં. અત્યારે તમે શું લેવા આવ્યા? અમે ટ્રેક્ટર લઈને આવ્યા, 2 દીકરીઓને લેવા આવ્યા.
3-4 જણા હલવાણા છે લેવા એ સાધન નીકળે નહીં, કોઈ દવાખાના જોવો તો હાક ના કશું જ નહીં. તમે શું લેવાય? અમે દીકરીઓ લેવા આવે, નિશાળમાં હાઈસ્કૂલમાં ભણે છે ને, લેવા આવે, પણ અમે અહીંથી બીજી ગાડી બોલાવી લ્યો, એવી પરિસ્થિતિ છે અમારી. તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી કે નહીં? કચ્છું રીતે શું કરે? આ નાળા મનમાં એ ને કરતા નાના નાળા. જામનગરના કાલાવડમાં મેઘરાજાની ધબધબાટી, નિકાબા, ખરેડી, બાલભડી, નવા ગામમાં વરસાદ, નપાણિયા, ખીજડીયા, પીપર ગામમાં વરસાદ, મેઘમહેરથી ગ્રામ્ય નદીઓમાં ઘોડાપૂર આવ્યા. બામણ ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. નદીના પૂરમાં એક કાર ફસાઈ, કાર ચાલક અને ગ્રામજનોની સતર્કતાથી દુર્ઘટના ટળી. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરાઈ. મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. હળવદ સરા રોડ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો છે. કોઝવે પર પાણી આવતા વાહન વ્યવહાર અટવાયો. નદી નાળામાં પાણીની આવકથી રસ્તાઓ બંધ થયા. હળવદ સરા માર્ગ વાહન ચાલકો માટે બંધ કરાયો. કડિયાણા થઈને સરા જવા તંત્રની સૂચના. ભારે વરસાદથી અવરજવર પર અસર. કોઝવે પરથી પસાર ન થવા તંત્રની અપીલ. પાણી ભરાવવાથી વાહન ચાલકોને હાલાકી. સુરક્ષાને ધ્યાનમાં રાખી માર્ગ બંધ કરવામાં આવ્યો. મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીક પાણી ભરાયા છે. મુખ્ય રોડ અને આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા હાલાકી. રસ્તા પર નદી વહેતી હોય એવા દ્રશ્યો દેખાયા. તંત્રએ પાણી નિકાલની કામગીરી હાથ ધરી. કોર્પોરેટરો ફોન ન ઉપાડતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ઓવરબ્રિજની કામગીરીના કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. પતરા દૂર કરી પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ. તો બસ ઘરે સૂતા છે, આરામ ફરમાવે છે, કાઢોડું છે, ઘરે મજા આવે ને, છોકરા રમાડે મજા કરે. બહાર નીકળે અમે મોટા જ નથી. અમારા આ એરિયામાં આટલી પરિસ્થિતિ આટલી ખરાબ થઈ છે. સવારે 10 વાગ્યાથી અત્યારે 3:30-4 વાગ્યા છે. એને આરામમાંથી નીકળે ત્યારે થાય ને, કારણ કે અમને કાઉન્સિલર બધા સારા માની આપ્યા ભાજપે કે ભાઈ સારામાં સારા વ્યક્તિઓ છે, સારા માણસો છે, એને મત આપજો. મત આપ્યા, આ પાણી ઘરમાં ગળ્યા. એના કરતાં અભણ હોત ને તો એ બિચારો પૂછપૂછથી પાણીનો કેમ નિકાલ કરો તો એ આગળ હાજર હોત. અહીંયા પહેલાંનો કાઉન્સિલર હતા એ સારા હતા કે એ અહીંયા તરત ઊભા રહી જતા ને અમારે આ કરવું નહોતું પડતું. અમારે ખુદને આવીને અહીંયા રોડ નહોતા તોડવા પડતા. આ લોકો એ જ આવીને કરી જતા હતા. એના બદલે અમારે ખુદને બધાને બાઈને નીકળવું પડ્યું. વિસ્તારમાં જો વાત કરીએ તો પાણી ભરાવાની સમસ્યા છે જોવા મળી છે. આપણે આવી જગ્યા છીએ મોરબીના સાવરકાંઠા વિસ્તારમાં, ત્યાં કોટ આવેલું છે, ત્યાં મહારાણા પ્રતાપ સર્કલ છે. અહીંથી જો વાત કરીએ તો આ રસ્તો છે. વીરપુરમાં વરસાદી મુશ્કેલી વધારી. જલારામનગર રોડ પર પાણી ભરાયા છે. ખરાવાડ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસ્યા. રાધાકૃષ્ણ સોસાયટીમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા. ખાંટ રાજપૂત સમાજ પાસે પણ પાણી ભરાયા છે. અનેક રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. વરસાદ રોકાઈ ગયો છે, તેમ છતાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. કેટલાક વિસ્તારમાં ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. વરસાદ બાદ સ્થિતિ ધીમે ધીમે હવે સામાન્ય બની રહી છે. ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર. ચોકી રોડ પર પાણી ફરી વળતા માર્ગ બંધ થયો. ચોકી, પરબ અને જૂનાગઢ માર્ગ પ્રભાવિત થયા. વાહન ચાલકોને ભારે હાલાકી. લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. આગળ વાત સાબરકાંઠાની, જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ. રાજસ્થાન સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ. ખેડબ્રહ્મા તરફ આવતી ભીમાક્ષી નદીમાં નવા નીર. નદીમાં નવા નીરની આવકથી લોકોમાં ખુશી. લક્ષ્મીપુરા ગલોડિયા પાસે નદીમાં નવા નીરના વધામણા કરાયા. સિઝનના પ્રથમવાર નદીમાં નવા નીર આવ્યા છે. આસપાસના કુવા અને બોરના જળસ્તર ઊંચા આવવાની લોકોને આશા. સાબરકાંઠાના ધરોઈ ડેમમાં પાણીની આવક થઈ. ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નવા નીર આવ્યા. ધરોઈ ડેમમાં 486 ક્યુસેક પાણીની આવક થઈ. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમના જળસ્તરમાં વધારો. સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા અને ગાંધીનગર સુધી પહોંચે છે ધરોઈના નીર. ધરોઈ ડેમમાં પાણીની આવકથી જગતનો તાત ખુશખુશાલ. સાબરકાંઠામાં ભારે વરસાદ વચ્ચે એક્ટિવા સાથે યુવક તણાયો. પાણીના પ્રવાહ વચ્ચે એક્ટિવા લઈને પસાર થવું ભારે પડ્યું.
હિંમતનગરના ન્યાય મંદિર નજીક આવેલા નીચલા પુલની આ ઘટના પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક્ટિવા ચાલક પસાર થઈ રહ્યો હતો. સ્થાનિકોએ સમયસૂચકતા વાપરી યુવકને બચાવી લીધો. વહેતા પાણીના પ્રવાહ વચ્ચે સ્થાનિકોએ એક્ટિવા પણ બચાવી લીધું. તો આ એ સમયના દ્રશ્યો સામે આવ્યા છે. પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોય છે ને એવામાંથી પસાર થવાની હિંમત આ એક્ટિવા ચાલક કરે છે અને તે આ પ્રવાહમાં તણાય છે. જો કે આજુબાજુ જેટલા પણ લોકો છે સમયસૂચકતા વાપરી આ લોકો ત્યાં પહોંચે છે અને યુવકને બચાવે છે, સાથે સાથે તેની એક્ટિવા પણ બચાવે છે. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.